ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન પદેથી વિનોદ રાવની હકાલપટ્ટી, નવા ચેરમેન તરીકે મુકેશ કુમારની નિમણૂક. ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આરોપ સાથે એનએસયુઆઈનો રાજકોટ કલેક્ટર કચેરી પર વિરોધ. સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ સાથે આપશે આવેદનપત્ર. રાજકોટ શહેરમાં પીજીવીસીએલની 47 ટીમના દરોડા, વીજ ચોરીને લઈ વિવિધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ. ગીર સોમનાથમાં ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં એસઓજીના દરોડા, કોડીનારના વેળવા, ગીર ગઢડા અને ઉનામાંથી ઝડપાયું ભેળસેળયુક્ત માખણ. ખેડાના બામરોલીમાં વાનરોના આતંકથી ફફડાટ, છેલ્લા 1 મહિનામાં 25થી વધુ લોકો વાનરના હુમલાથી ઇજાગ્રસ્ત. દેશમાં મેદાનથી લઈ પહાડો સુધી વરસાદનો કહેર, યુપી, રાજસ્થાન અને બિહારમાં સ્થિતિ ગંભીર.